પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુનું ખાતરીદાયક વચન આજે યોહાનની સુવાર્તાના 6 અધ્યાયના 35 અને 48 વચનમાં, અને યોહાનની સુવાર્તા 4 અધ્યાયને 13મા વચનમાં સમરૂની સ્ત્રી સાથે થયેલી વાતમાં પ્રભુ કહે છે કે જીવનની રોટલી હું છું, જીવનનું પાણી હું છું. અને એટલે જીવતું પાણી, જીવતી રોટલી એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને પ્રભુના દાવાનો મુખ્ય દાવો પણ આ છે. પ્રભુ દાવો કરતા કે છે, ઈસુએ કહ્યું, જીવનની રોટલી હું છું, જે મારી પાસે આવે છે તેને ભૂખ નહીં જ લાગશે, અને જે મારા પર વિશ્વાસ કરે છે તેને કદી જ તરસ લાગશે નહીં. એટલે આજે સવારે જીવનની રોટલી એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, જીવનનું પાણી એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને યોહાનની સુવાર્તા 4 અધ્યાય અને 13મા વચનમાં સમરૂની સ્ત્રીને પ્રભુએ કહ્યું, જે કોઈ આ પાણી પીવે છે, એટલે કે ભૌતિક તમારા કૂવાનું પાણી પીવે છે, તેને તરસ લાગશે, પણ જે પાણી હું તમને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે અને અનંત જીવન સુધી એ ઝર્યા કરશે. એટલે કે અનંતકાળી જીવનનું જે પાણી છે, જે ઝરો છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે. એટલે આજનું જે ખાતરીદાયક વચન છે, જીવનની રોટલી પ્રભુ ઈસુ ખ્રિસ્ત, કે જે કોઈ એની પાસે આવે એને આરોગ્ય, એને કદી ભૂખ લાગે નહીં. અને જીવનનું પાણી એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, જે કોઈ પીવે એ અનંત જીવન સુધી એનામાંથી ઝર્યા કરે છે. અને એટલે જ એક આહ્વાન છે, કોણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવે, કોણ આ જીવનની રોટલી પાસે આવે, કોણ આ જીવનનું પાણી પી શકે? તો યોહાનની સુવાર્તા 7મો અધ્યાય 37 અને 38મું વચન, ઈસુએ કહ્યું, જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવે ને પીવે, અને તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. એટલે કે જે તરસ્યો છે, ભૂખ્યો છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવે. આજે પણ પ્રભુ એ આહ્વાન આપી રહ્યા છે, જે કોઈ તરસ્યો છે તે પ્રભુ પાસે આવે અને પીવે, જીવનનું જીવતું પાણી તે પીવે, અને તેનામાંથી જીવતા પાણીની નદીઓ વહ્યા કરશે. પ્રકટીકરણનું પુસ્તક 21મો અધ્યાય 6 વચન, હું તરસ્યાને જીવનના પાણીમાં ઝરામાંથી મફત આપીશ. આ જીવનનું પાણી, આ જીવનની રોટલી મફત છે. શરત એટલી છે કે જે કોઈ તેની પાસે આવે અને વિશ્વાસ કરે એને એ પ્રાપ્ત થાય છે. એટલે હું તરસ્યાને જીવનના પાણીના ઝરામાંથી મફત આપીશ. મિત્રો, આજે સવારે પ્રભુનું ખાતરીદાયક વચન એ છે, રોટલીને દ્રાક્ષારસ મફત પ્રાપ્ત થાય છે. એ પાણી જીવનનું એ મફત પ્રાપ્ત થાય છે. અને આ દિવસોમાં આપણે પ્રભુ ભોજન પણ યાદ કરીએ છીએ, જેની અંદર રોટલી અને દ્રાક્ષરસ છે. રોટલી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ભાંગવામાં આવેલું શરીર છે, અને દ્રાક્ષરસ એ પ્રભુનું વેવળાવેલું રક્ત છે. અહીંયા પણ પ્રભુ જીવનના પાણીની વાત અને જીવનની રોટલીની વાત. જીવંત રોટલી પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, જીવતું પાણી એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને જે કોઈ તેની પાસે આવે છે તેને કદી જ ભૂખ લાગશે નહીં, તેને કદી જ તરસ લાગશે નહીં. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારું ખાતરીદાયક વચન અમને યાદ દેવડાવે છે. તમે જીવનની રોટલી છો, તમે જીવતું પાણી છો, અને જે કોઈ તરસ્યો હોય એ પ્રભુ પાસે આવે છે અને તૃપ્ત થાય છે, અને જીવનની નદીઓ એનામાંથી વહે છે. પ્રભુ, આજના તમારા ખાતરીદાયક વચન માટે આભાર. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.